ટર્મ ના જોઈન્ટ હોય એટલે લાલા એમાં એવું છે x ના બદલામાં cos 20 મૂકી દેવાનું એટલે જો થઈ ગયું ને cos 60 બેસી ગયું ને ગંદુ હા એટલે એવું તે અગર આપણને ખબર ના પડે કે 20 મૂકવાનું છે તો પછી એટલે આ યાર આ પેલી યાદ આવે ને 4 cos cube theta minus 3 cos theta ફોર્મ્યુલા 43 દેખાયું ને સીધું હા એ તો ખબર પડી એક્ઝામ માં યાદ ના આવે ને સર અલા આ તો યાદ 43 ને 34 તો ભૂલાવું જ ના જોઈએ જીવનમાં એ તો ખબર પડી હા હું 20 નું કેવી રીતના યાદ આવે કે આ 20 લેવાનું છે કે નહીં અરે આવું યાદ આવવું જોઈએ જો આ જોઈએ ને આ વસ્તુ હે એટલે ખબર પડી જવી જોઈએ કે ઓ આ તો cos 60 છે પણ આને જોઈને એવું થાય કે ના ના આ તો cos 3 થીટા છે ઓકે હવે cos 3 થીટા 60 ક્યારે થાય ઓહો હવે ખબર પડી હા તો કોઈ નહીં the value of cos 60.5 degree is હા ફરીથી બોલ value of cos 67.5 degree is 45 plus 22 and a half ના લાલા આ તો કાલે જો ને આયશાએ ના આપ્યું વેલ્યુ આપણને રેડીમેડ સોરી cos 67 and half બોલે તો sin 22 આની વેલ્યુ તો કાલે આપી ને આયશાએ આ તો આપણે કરી લીધી ને બધી જૂની હા બરાબર સી એટલે મેં તમને બધું ત્યારે જ કીધું હતું કે આજે cos 67 and half છે ને એને આવું પણ કરીને પૂછે cos 180 ના બદલામાં 270 ના ઉપર 67 and half એડ કરે પછી આ 270 ને કેટલું થાય 337 and half કરીને બી પૂછે ઓકે તો એ બધું એકનું એક જ હોય યાર ખબર પડી ગઈ ચલો પછી બોલતે જાઓ 41 મારી પાસે ક્વેશ્ચન નથી 25 cos square theta plus 5 cos theta minus 12 equals to 0 is a then the value of sin 2 theta is હા બરાબર લખ્યું મેં is equal to 0 હા plus 5 cos theta એક મિનિટ સર પ્લસ 5 cos theta છે પ્લસ માં છે હા is alpha then the value of sin 2 theta is ફરીથી આનું સમજાયું નહીં આની વેલ્યુ શું કીધું is equal to 0 શું કીધું is alpha આલ્ફા એવું લખ્યું છે આલ્ફા છે કે એ છે ખબર નહીં હવે પણ આલ્ફા લાગે છે સર વન ઓફ ધ રૂટ એવું લખ્યું છે આગળ હું આખું વાંચું બરો if one of the root of 25 cos square theta plus 5 cos theta minus 12 is equal to 0 is alpha then the value of sin 2 theta is dash ઓકે ઓપ્શન બોલો a minus 24 by 23 b minus 13 by 18 c 13 by 18 d 24 by 25 ઓકે ચલો જોઈ લઈએ theta second quadrant માં છે એ બધું થીટા આપ્યું છે સેમમાં સેકન્ડ ક્વાડ્રન્ટ માં છે સમમાં આપ્યું છે આપેલું છે ક્વેશ્ચન માં આપેલું છે હા ઓકે ચલો તો આના ફેક્ટર પાડ નાખો પહેલા તો 25 cos square theta plus 20 cos theta minus 15 cos theta minus 12 equal to 0 ચલો ફર્સ્ટ અને સેકન્ડ માંથી શું કોમન 5 cos theta અંદર શું વધ્યું 5 cos theta plus 4 બરાબર ને આ ખબર પડી
આવું લખતા આવડે કે ના આવડે? આવડે ને? ચલો cos theta આવડે. minus 4/5. એ હાલો બોલો બોલો બોલો. sin theta 3/5. sin 2 theta બોલે તો 2 sin theta cos theta 2 into minus 4/5. આ બે ઓપ્શન તો આઉટ થઈ ગયા. અને બીજું 3/5. 2 3 જા 6 minus 24/25 આવી ગયો આન્સર પહેલો. sin theta ક્યાંથી આવ્યું સર? હવે એ sin 2 alpha એ જ લા, બધું હરખું જ છે. આનું રૂટ આલ્ફા, આનું મેં નામ આલ્ફા પાડું, અહીંયા sin 2 alpha કરું, બધું સરખું જ છે. પણ sin ફંક્શન ક્યાંથી આવ્યો? આ ક્વેશ્ચન નું પૂછ્યું છે sin 2 theta. ના 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 sin theta to 3/5 થી બતાવ્યું એવું. તું તારો ડાઉટ ફરીથી પૂછ. અમાર બંનેનો ડાઉટ સેમ જ છે. sin theta is equal to 3/5 કેવી રીતે આવ્યું? હા એ તો આ પેલું પાકિસ્તાન ભૂખા પ્યાસા. અચ્છા ઓકે. ક્વેશ્ચન નંબર 40 નું સોલ્યુશન હતું. ધ્વનિસિંહ, આ પાછળ તારે ગ્રીન બેકગ્રાઉન્ડ છે આવું? યસ, મારી દિવાલ છે ગ્રીન. વાહ યાર વાહ. તો તું અહીંયા ઉભા ઉભા કશું બી રેકોર્ડ કરે ને તો તારું બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જાય, ખબર છે? હા, પણ અહીંયા એટલી બધી મોટી સ્પેસ નથી, અહીંયા બેડ મૂક્યો છે સાઈડમાં. મસ્ત છે યાર. મેં તો પાછળ સ્ક્રીન લગાડી ત્યારે આવું થાય. તો સર યાર, હું છું જ લકી. ચલો ચલો બોલો 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 પછી 41. જલ્દી જલ્દી બોલો. Cos alpha equals to minus 0.6 and pi is smaller than alpha is smaller than 3 pi by 2. Then 10 alpha by 4 equals to 10 શું છે? alpha by 4. એ યાર બહુ ખરાબ પૂછ્યું. નહીં યાર, આ તો મેં તમને ઇજ્જત થી બહુ ખરાબ પૂછી લીધું. રામા રામા, શું કરશું? સ્કીપ. બસ Okay, omit. All is well. સાથીઓ, જંગ કે લીએ તૈયાર હો? નહીં. યસ સર. Yes, sir. गांव वालों, યસ સર. યસ સર. યસ sir. સર. जोर से बोलो જય માતાજી. જય માતાજી. और जोर से बोलो माताजी। जय माता जी. જય માતાજી. ओके चलो रेडी. अब तुम लोग बोलते रहोगे. ओके चलो -0.6 बोले तो 6 by 10. -6/10. Minus 6. -3/5 था यार, હું કશું બી. એ થયું ને હવે. ચલો cos સ્ક્વેર આલ્ફા બાય 2 શું થાય? બોલો 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 બોલો. એની ફોર્મ્યુલા -9/25 નું અડધું. કેમ લોચા મારો છો? કેમ લોચા મારો છો? ખબર નહીં તમને શું થઈ જાય છે. cos આલ્ફા વેલ્યુ બોલ્યા. બાય 2 ઇક્વલ ટુ આનું અડધું જ કરી નાખતા તમે, મને ખબર છે. હવે અહીંયા શું આવશે? પ્લસ માઇનસ અંડર રૂટ 1 પ્લસ cos આલ્ફા અપન 2. હવે બોલો આલ્ફા નો હાલચાલ કઈ આપ્યો હશે સમમાં? આ રહ્યું આપ્યું જ છે. થર્ડ ક્વાડ્રન્ટ. હા, હવે આલ્ફા બાય 2 નું શું થાય બોલો? આના પરથી इसको मद्देनजर रखते हुए अल्फा बाय 2 का हालचाल बोलो. pi by 2 is smaller than alpha by 2 is smaller than 3 pi by 4. કયું ક્વોડ્રન્ટ આવ્યું?
સેકન્ડ સેકન્ડ ક્વોડ્રન્ટમાં શું થાય cos alpha by 2 નેગેટિવ 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 નેગેટિવ. બોલો 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 cos alpha કેટલું હતું? એ જલ્દી બોલો ગાવવાલાઓ. માઇનસ -5. 5 હા બોલો 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 કેલ્ક્યુલેશન કરીને બોલો. બરાબર છે? હા હા સર કેત કેત હા સર ખોવાઈ જાય છે લા. સર આ કયો સાઉન્ડ છે? લખે છે ને ભાઈબંધ? 41 હા સર લખું છું. મમ્મી કઈ છે? રૂમમાં છે. હા મમ્મીને બતા દે કે જો મેં લખું છું. હા હા ચલો cos alpha by 2 થયું? cos alpha by 2 આવ્યું? ચલો ફરીથી બોલો 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 cos square alpha by 4 ની ફોર્મ્યુલા બોલો. 1 plus cos alpha upon આ પ્લસ માઇનસ. હવે cos સ્ક્વેર કાઢ નાખું ને? ના ખબર પડી ના ખબર પડી. ખબર પડી અંડર રૂટ કેમ હતું? મને ખબર પડી જ નહીં ખબર પડી. બોલો cos alpha by 4 શું થાય બોલો? બસો 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 ચલો જલ્દી બસો. upon 2 ખબર પડી? હવે alpha by 2 કઈ છે? બોલો બોલો બોલો. અહીંયા છે. હા હવે alpha by 4 ક્યાં આવશે? 5/4 અલા આ તો બિચારું ક્યાં આવી ગયું સાવ? ક્યાં આવી ગયું? ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં આવી ગયું. ઓકે એટલે હેપી વાળું ક્વોડ્રન્ટ એટલે આ પ્લસ થઈ ગયું. અને cos alpha by 2 ની વેલ્યુ કેટલી હતી? બોલો બોલો. -1/√5 હતી. 1 - 1/√5 અને નીચે 2. બોલો શું આન્સર આવશે કોજે? √5 -1 હા 2√5 હા બોલો √5 -1/2√5 અને આ પાછું આખું રૂટમાં બેસેલું રહેશે. સમજાય છે? યસ સર એનિલ બકા મન લગાડવું પડશે તો જ આવડશે. સર પણ ઓપ્શનમાં તો √5 +1 નાખ્યું છે. પણ ઓપ્શનમાં ક્વેશ્ચન બી ક્યાં પૂછ્યો છે? આ હવે તને પૂછ્યું છે tan alpha by 4. હા સોરી હા હવે તો આપણે શરૂઆત કરી યાર. ઓકે આ શું આવ્યું તારું? cos alpha by 4 આવ્યું. ઓકે હવે જો આ મજા નહીં આવી પણ કરીએ આપણે. ચલો કઈક હવે cos છે ને તો આ શું થશે? √5 - 1 અને આ શું થશે? √2√5 બરાબર. તો આ વાળો શું થશે? 2√5 માઇનસ ચમકી કે નહીં તમારી? હા પણ પાછું આખું આ બેસશે રૂટ ની અંદર જ. કેમ? અંડર રૂટ માં જાય ને સ્ક્વેર. રૂટ કરવાનું. હવે 2√5 - √5 એટલે √5 એટલે આ થશે √5 +1. સમજાઈ ગયું? હા આ બનશે આપણું √5 +1 પણ રહેશે તો રૂટમાં જ.
ઓકે ચલો હવે બોલો 10 alpha by 4 શું થાય આખું બોલો ઉચ્ચક જ બોલ દો 10 alpha by 4 બોલ દો કેટલું અંડર રૂટ 5 5 plus 1 રૂટ 1 5 1 2 અંડર રૂટ હા હવે શું કરશું આપણે બોલો આ બંનેની ટોપી એક કરશું rationalization એટલે ઉપર શું થઈ ગયું √5 +1 અને નીચે શું થઈ ગયું √5 -1 ઉપર નીચે શું કરશું √5 +1 √5 +1 બરાબર ઓકે એ જથી લેવલ 5 નો ક્વેશ્ચન પૂછ્યો છે ઉપર શું થઈ ગયું √5 +1 નો બોલો બોલો 5 plus 2 root 5 4 થઈ ગયું ઓકે અને હવે રૂટ નીકળે તો શું આવે √5 +1 upon 2 આ આન્સર હશે ચલો હા ઠીક છે ઓકે કેટલો નાનો સમ છે જોયો સર પણ એમસીક્યુ માં કેમ આવું પૂછ્યું હવે યાર તો એ જ ને થઈ જાય MCQ માં યાર. આટલું બધું થોડી નસીબ પાંડુ હોય તો બધું થાય નસીબ ગાંડું છે એટલે પાંડુ 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 ગાંડુ નહીં પાંડુ PANDUI પ્રોવર્બ સમજાય છે પાંડુ એટલે શું ના ના મહાભારતમાં જ્યારે રામ ને લક્ષ્મણ પેલું થયું હતું ને ઓકે તો જંગમાંથી પેલું દ્રૌપદીને લઈ આવ્યા હતા ને તો માતા શકુનીએ શું કીધું કે વેચી લો બધા ભાગમાં ઓકે એટલે એવું થયું હતું એટલે નસીબ પાંડુ હતું એ પાંડુ પુત્રો હતા ને એટલે ચલો આગળ વધો માઇથોલોજી 42 બની પડતી હા બોલો if cos a equals to 3/4 cos A is equal to 43 છે આ તો એ જ કીધું 42 પણ સર એક મિનિટ પહેલો સમ દેખાડો નાની ઓકે સર આમાં સારા સારા પાણી આવી જાય અસમ જરાય આસાન નતો કોઈને બી આપો ને હાલત ખરાબ થઈ જાય કે α/2 આલ્ફા થી α/2 ને α/2 થી α/4 ઓકે ટફેસ્ટ ક્વેશ્ચન આ બીજી મેથડ થી બી થાય ને કઈ અગર આપણે પહેલા જ 10x સુધી લઈએ ઇઝ ઇક્વલ ટુ 2 10x upon 1 minus 10 square x એટલે આપણી ઇક્વેશન બની ગઈ ને પેલી x સ્ક્વેર અને x વાળી ઇક્વેશન મળી જાય ને પછી રૂટ સુધી લેવાના અને એવું 2 વાર કરવાનું એ જ થયું ને બકા પણ તું એક કરી જો નહીં આવે આન્સર ઓકે સર ટ્રાય કરીશ એટલે મારે આવું ડિસ્કરેજિંગ ના બોલાય કે પણ છે ને તું કરીશ તો તને ખબર પડશે કે પ્રોબ્લેમ શું આવે સમજો પણ તમારે ટ્રાય કરવી પડે તમારે ટ્રાય કરવી જ પડે એ ટ્રાય કર્યા વગર કોઈ પણ હું કહું મેં કીધું એટલે નહીં કરવાનું એવું ના હોય ટ્રાય કરતા જ શીખીએ ઓકે જેટલી તમે ડાઉટ સોલ્વ કરવા પાછળ મથો ને that is the real maths you are learning ચલો બોલો નેક્સ્ટ 43 બોલો બોલો cos a equals to 3/4 then 32 sin a/2 into sin 5a/2 equals to ઓકે આનું સોલ્યુશન છે મારી પાસે રેડીમેડ તમને આપી દઉં છું બારો આ આરડી શર્માના છે ક્વેશ્ચન્સ કે ના બકા સર આમાં 16 ને બાદ કરવાનો એ જ ને નહીં નહીં એવું નથી બકા હું આપું તમને
હા બોલ, આગળ બોલ. છોડો ને, અત્યારે એ નહીં મળે આપણને. ઓકે, એક કામ કરીએ. 16 બહાર કાઢ્યું, શું વધ્યું? -2ss. +2. એટલે -2ss કરશું આપણે તો cos 2a - cos 3a થઈ જશે. આ સ્ટેપ સમજાયું કે ના સમજાયું? -16 ના આવે બહાર. હા સર માઇનસ. એ યાર, અચ્છા ઓકે કોલ. હું ઓકે જો -16 આ શું વધ્યું બોલો? -2 sin into sin. તમે ટ્રાય જ નહીં કરો ને, તમારી પેન નહીં ચલાવો ને, તો તમને બધું એવું જ લાગશે આ શું થઈ રહ્યું છે. ચલો બોલો -2ss cos કેટલું થયું? 3a - cos 2a. મેં ફેરવી નાખ્યું, ખબર પડી તમને? સમજાય છે? આનામાંથી આ વિચારતા હા આવડતું હા હોય. હા સર, હા સર. ચલો હવે cos 2a બોલો. ચલો આનું બોલો. ચલો બધી વેલ્યુ મૂકી દો cos a ની ફટાફટ. કેટલું કેટલું થાય છે બોલો મને? કેલ્ક્યુલેશનમાં બહુ સ્લો છો, બહુ સ્લો છો. -1. નહીલા, ખોટું કેલ્ક્યુલેશન. 11. 11 એક. इलेवन सर 11. 11. 1 2 3 4 सोल्ड. और बोलो. इस टाइम पे ना मेरे चारों बच्चे सो जाते हैं. ये टाइम 12th की बैच का चल रहा है, बट 12th वालों को भी होल्ड पे रखा है. बहुत सारा कोर्स खत्म हो गया. उनका आज केमिस्ट्री का फुल कोर्स एग्जाम है तो उनको छुट्टी दी है. सैटरडे को उनका दूसरा फुल कोर्स एग्जाम है. चलो बोलो नेक्स्ट आउट.
44 બોલો બોલો. √2 પ્લસ √2 પ્લસ આખું મોટું રૂટ છે, બધું રૂટમાં જ છે. શું મસ્તી કરે છે? હા 2 પ્લસ પછી ફરતી રૂટ 2 પ્લસ 2 cos નહીં સર નહીં 2 cos 4 theta is equal to આમાંથી 2 કોમન કાઢ નાખ્યું. ચલો 1 પ્લસ cos 4 થીટા શું થાય બોલો? અલા 1 પ્લસ cos 4 થીટા 2 cos સ્ક્વેર થીટા થાય. આવું થાય. સી તમારી ગ્રીપ કેટલી ઓછી પડે છે ખબર પડે છે ને? હવે આમાંથી બહાર શું આવે? હવે આમાંથી પાછું શું થાય અંદર? 2 અંદર 1 પ્લસ cos 2 થીટા શું થાય? આવી ગયો આન્સર. થીટા આપ્યો છે સમમાં? ના કેવી રીતે આવ્યું પણ આ 2 cos theta? 1 પ્લસ cos 2 થીટા શું થાય? cos square theta. 2 cos સ્ક્વેર થીટા થાય લાલા. 2 into 2 4 રૂટ નીકળી ગયું. સમજી ગઈ. સર હા સર મને 42 માં ખાલી એક વાત પૂછવી છે. ક્વેશ્ચન એવો છે કે if 10x equals to b by a, b upon a, then a cos 2x plus b sin 2x equals to dash. હા તો cos 2x ના બદલામાં સર હા બોલો સર આમાં છે ને 10x b by a છે, તેમાં આપણે ઓપોઝિટ અપોન એડજેસન્ટ કરીને આખો સોલ્વ કરીએ તો ચાલે? પણ ક્યાંથી ચાલે લાલા? તું જ મને કહેજો, એની જરૂર જ ક્યાં છે? કેમ કે આગળ જે પૂછ્યું છે સર a cos 2x આગળ એવું પૂછ્યું છે કે a cos 2x plus b sin 2x, તો તારે શું કરવાનું? cos 2x ની પેલી ફોર્મ્યુલા છે ને 1 minus tan square x upon 1 plus tan square x, sin 2x ની tan વાળી ફોર્મ્યુલા છે ને 2 tan x upon 1 plus tan square x. બધું થશે a cube plus ab square અને નીચે આવશે a કોમન, આન્સર એ આવશે. ઓકે સર એક વાર હું જાતે ટ્રાય કરીશ, ના પાડે તો મને પૂછીશ સર ને. તું હમણાં કરો, તમે ટ્રાય કરવી તો જાતે. સર હમણાં જ કરો. કોઈને આવડ્યું છે? હા સર. પહોંચ્યા જ નતા. આવું બધું ફટાફટ કરી કાઢવાનું મનમાં. જો a cos 2x plus b sin 2x, a cos 2x બોલે તો 1 minus tan square upon 1 plus tan square plus b 2 tan x upon 1 plus tan square x. હવે tan x શું હતું તારું બોલ? 1 minus શું હતું tan x? b by a. હા તો b square by a square upon 1 plus b square by a square plus b 2 b upon a નીચે 1 plus b square by a square. ઓકે તો આ શું થશે? a square એટલે a cube minus ab square, અને આ શું થશે? એક એ ઉપર જશે, a square ઉપર જશે એટલે કયું થઈ ગયું? 2ab square plus 2ab square, અને નીચે શું થશે? a square plus b square. તમને તો હજુ બી નહીં સમજાય એટલે તમે પૂરું જ કરો. એ આવી ગયો આન્સર મારો તો.
ખબર પડી 2ab² માંથી ab² ગયું ab² ઉપરથી a² એ કોમન નીકળ્યો એટલે પતી ગયું કરો તો જ ખબર પડશે એટલે હા આનાથી ઈઝી સર ઉપર કરો આ સૌથી ઈઝીએસ્ટ મેથડ છે બીજી ઈઝી મેથડમાં એવું છે કે હું શું કરું ખબર હું હંમેશા આવું જ્યારે 10x = b by આપ્યું હોય તો હું 3/4 લઈ જ લઉં અને 3/4 ના બધા કેલ્ક્યુલેશન મને મળે હોય પણ તમારું તો હજુ એ સ્ટેજ આવ્યું જ નથી કારણ કે તમે પેલા આ તો કરતા શીખો સમજ્યા જ્યારે આવું ક્વેશ્ચનમાં આપ્યું હોય ને 10x = b by a તો હું છે ને 3/4 લઈ જ લઉં પછી 3/4 ની સાથે sin cos એને રિલેટેડ કોઈ પણ એલ્જિબ્રા હોય ને એ મને આખું મગજમાં મોડે હોય તો હું આ બધું ફટાફટ સ્પીડમાં વર્કઆઉટ કરી લઉં ધોની સિંહ અહીંયા ધ્યાન દે હા હા યાદ છે વાત સમજાય છે મારી બચ્ચા લોકો મેં શું કહેવા માંગુ છું એ સમજાય છે હા સર ઓકે બોલો બોલો બીજું 45th, if tan square theta is equal to tan square phi plus 1 2tan sir 2tan square equal to પછી હા आता here 2 plus 1 then the value of cos 2 theta plus phi બસ sin square phi sir phi empty set નું symbol phi is dash આ જોવું પડશે tan square theta equals to 1 plus tan square phi plus x square phi plus tan square phi phi ના બદલે pi/4 મૂકી દો એટલે 2 plus 1 3 આન્સર બોલ લે ઓપ્શન્સ છે -1 હા 0 1 2 જો આપણી ભક્તિ ચાલશે આમાં જો બોલ -1 0 1 અને 2 ઓકે આમાં મજા આવશે મેં છે ને 5 ના બદલામાં pi/4 કરી નાખ્યું બસ મારા મનથી ઓકે ભૂલચૂક માપ તો 10 pi/4 1 થાય અહીંયા ધ્યાન દો 10 pi/4 1 થાય 2 plus 1 કેટલું થાય 3 tan square theta 3 થાય cos theta લા આ 2 plus 1 3 થયું ને હા પાડી થિંકિંગ આ રીતે જ રાખવાની દિમાગમાં હવે cos 2 theta બોલે તો 1 minus tan square theta upon 1 plus tan square theta એટલે 1 minus 3 upon 1 plus 3 આ pi/4 એટલે 1/√2 એટલે સાડે થયું આ 1 minus 3 minus 2 ઇક્વલ ટુ sin સ્ક્વેર વાળું ના ખબર પડી એટલે 5 pi/4 છે એટલે 1/√2 નો સ્ક્વેર 1/2 હા હવે 1 minus 3 minus 2 નીચે 4 એટલે -2/4 એટલે -1/2 plus 1/2 0 આવી ગયું ઉભારો સર લખવા દો એક મિનિટ
એટલે ભાઈઓ બહેનો તમને આવી હોશિયારી મારતા બહુ વાર લાગશે, તો તમારે છે ને પેલા ઇજ્જતથી કરતા શીખવું પડશે આખું. ઓકે, બે દિવસ પછી બધા ગાર્ડન ને પાર્ક ખુલી જશે. હા, જવાય નહીં. તમારે આની ઇજ્જતથી મેથડ કરવાની. શું 2 tan સ્ક્વેર થીટા છે ને, કે એના બદલામાં પેલું મૂકવાનું, પછી એલસીએમ લેવાનું, પછી બધું કટ થઈ જશે ને 0 આવશે. તમને પેલા એ મેથડ આવડે ને તો તમને આ બધા શોર્ટકટ્સ દિમાગમાં જલ્દી ઉતરે. તમે એવું વિચારતા હોય ને કે આ શોર્ટકટ કરી દઉં મેં, પણ શોર્ટકટ્સ એ જ જલ્દી પકડી શકે જે એને ઇજ્જતથી આખી મેથડ કરી હોય. પેલા આ તો તમે કેવું છે, કઈ વાળી મેથડ કરવાની છે? આ જે cos 2 થીટા છે ને એના બદલામાં 1 - tan સ્ક્વેર થીટા પણ 1 + tan સ્ક્વેર થીટા લખવાનું. પછી tan સ્ક્વેર થીટાના બદલામાં ઇજ્જતથી આ આખું નાખી દેવાનું, પછી એલસીએમ લેવાનો, પછી sin cos માં કન્વર્ટ કરવાનું, બધું જતું રહેશે. પણ નચિકેત, પુષ્ટિ, પાંડા, તમને લોકોને આ બધી મેથડ સમજાશે કારણ કે આપણે 10th સ્ટાન્ડર્ડ થી આ બધું કરતા આવીએ છીએ. પુષ્ટિ સિંહ છે અહીંયા? ખબર પડે છે? તમે લોકો આટલું રાતના 10 વાગે કોઈ દિવસ ક્લાસમાં હોય છો? કોણ લે રાતના 10 વાગે? અત્યારે તો 11 વાગ્યા, સોરી. આટલું રાતના તમને કોણ ભણાવે લેટ લેટ? ધર્મેશ સર. એટલે મેં બીજું કોઈ નહીં ભણાવતું એમ કહું છું. હું તો રોજ રાતના ભણાવું છું 12. મારે હોય કોઈક વાર કેમનો પર્સનલ ક્લાસ. અચ્છા, તું ક્યાં ગઈ પછી કેમિસ્ટ્રીમાં? વંદના મેમ પર્સનલ. વંદના મેમ? પહેલા તેજસમાં જ હતા. અચ્છા, મારું બોર્ડ કાલે આવી જશે. મારો બધો સામાન આવી ગયો. એટલે કાલે વિડિયો અપલોડ થઈ જશે ને? હા, વિડિયોસ કાલે થઈ જશે ને અપલોડ? નહીં યાર, હજુ તો મતલબ બહુ વાર લાગશે, પણ મજા આવે છે અપલોડ કરવાની, બહુ મજા આવે છે. એટલે જ કહીએ છે, કહી દો આજે. હજુ તો મતલબ કાલે આવશે, પછી હું મારો સ્ટુડિયો સેટઅપ કરીશ, પછી હું હજુ કેટલા પરમ્યુટેશન કોમ્બિનેશન કરીશ, અને ખબર નહીં યાર કાલે સક્સેસ થઈ જવું જોઈએ. ઓકે, આની પહેલા બનાવ્યું હતું ને તો પેલી લાઈટ ગઈ નહીં અંદર, એટલે બધી મહેનત માથે પડી. આ બીજો અટેમ્પ છે. અરે વિડિયો ની વાત કરે છે. કયા વિડિયોસ? પેલા ડાન્સ વાળા? હા, કોમ્પિટિશન ના. અમારા વિડિયો આજે થઈ જશે. આજે નહીં થાય, આજે નહીં થાય, આજે મેં બહુ થાકી ગયો છું. કાલ સવારે થઈ જશે. વાંધો નહીં સર. નવી બહુ બધી ઇવેન્ટ આવી છે, 10-12 ઇવેન્ટ આવી છે. એક સાથે ના આપતા, પછી ભણતર નહીં અમે લોકો. ઓહ, એવું છે? એ તમે ચિંતા ના કરો. નેક્સ્ટ વીક થી એક્ઝામ બી ચાલુ થશે. એ તમારું બધાનું માસ પ્રમોશન ફિક્સ છે, સમજ્યા? ઓય 11th ની આવડે તો સર. હા, પણ એનો એ મતલબ નહીં કે આપણે 12th માં જોયું જશે. 11th માં જેટલી વધારે મહેનત કરશો ને એટલું આસાન થશે 12th. ઓકે, એટલે આ તમને બતાડું છું તારે જમીન પે આ પેપર કાઢીને. ચલો બીજું બોલો 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 બોલો. સર 46.
the tan alpha by 2 and tan beta by 2 and beta by 2 are roots of uh, 8x square minus 26x plus 15 equal to 0. Then cos alpha plus beta equal to dash. चलो आना रूट्स काटो फटाफट जल्दी. ट्वेंटी અને 6. 20 and 6. આવશે. ક્વેશ્ચન માં તમે એવું બોલ્યા હતા ને કે tan alpha by 2 and tan beta by 2 are roots of this. હા ફરીથી બોલો ને તમને. તમે એવું તમારો બોલ્યા અવાજ કપાયો. tan alpha by 2 and tan beta by 2 are roots of this એવું બોલ્યા હતા ને. ના ના Yes. નથી બોલ્યું. हाँ सर. હા ઓકે શું આયા રૂટ 3/5 અને 5. 3/5 અને 5 હા. ઓકે એક મિનિટ હા અને રૂટ્સ આયા 3/5 અને 5 બરાબર ક્વેશ્ચન શું પૂછે છે ફાઇન્ડ શું કરવાનું છે cos alpha plus beta. cos alpha plus beta કે cos alpha plus cos beta આલ્ફા પ્લસ Alpha બીટા. plus આલ્ફા પ્લસ beta. બીટા. આવું હા हाँ सर. ઓકે ચલો સમ ઓફ ધ રૂટ શું થાય -b/a એટલે 20 રૂટ્સ અલગ આવે છે. અલા યાર તમે રૂટ્સ તો 3/4. 5/2 and 3/4. ઓ ભાઈ તમે એક રીઝનેબલ અમાઉન્ટ બોલો હા સર એ જ છે સર 5/2 ને 3/4 જ છે. 5/2 3/4 5/2 3/4 2 એ જ છે સર. હા હા સર એ છે છે. શું બોલ્યા રૂટ્સ બોલો ફરીથી 5/2 3/4 ચલો અરે યાર મારે આનું રૂટ નું કામ જ નતું યાર ફરીથી ઇક્વેશન બોલો ને 8x square minus 26x plus 15 15. સમ ઓફ ધ રૂટ શું થાય ઓકે અને પ્રોડક્ટ ઓફ ધ રૂટ શું થાય c/a બરાબર ઠીક છે આટલું Yes sir. હા. ચલો tan alpha plus tan alpha by 2 એટલે આપણે આની વાત કરીએ આગળ sin alpha by 2
ચલો ઉપર કોની ફોર્મ્યુલા બની આ ખબર પડી કે નહીં cos alpha plus beta અને sin cos માં કન્વર્ટ કરીને LCM લઈ લીધો sin sin cos માં કન્વર્ટ કરીને LCM બી લઈ લીધો ઓકે એવું ટેન્શન અને બચ્ચા જેવું કામ ના હોય કે આ કન્વર્ટ કર્યું આ LCM લીધું હવે ઉપર શું થયું sin alpha plus beta upon 2 અને નીચે cos alpha by 2 cos beta by 2 છે ને તો 2cc લગાડીએ ઓકે 2cc તો એક 2 ઉપર અને એક 2 નીચે એટલે 2cc એટલે શું થાય cos alpha plus beta by 2 plus cos ઓ યાર આ તો બહુ મોંઘું પડી જશે બીજી મેથડ કરશું ઓકે આ રહેવા દો આ બીજી મેથડ કરશું આની બીજું બોલો 50 માં ડાઉટ છે 50 બોલો the solution set of cos 2 theta equals to cos square theta minus sin square theta is બધું ચાલે so theta belongs to R પતી ગયું બસ આટલું એક મિનિટ અને tan alpha by 2 tan beta by 2 એ સમ બરાબર છે કે નહીં પહેલા હું એ ચેક કરું છું ઓકે બરાબર જ હશે નહીં મળે અત્યારે હા એક વખત ફરીથી જોઈ લો આપણને આના રૂટ્સ આપ્યા છે ક્વેશ્ચન શું છે cos alpha plus cos alpha plus beta હા અને આપણું અહીંયા શું આવ્યું હતું આવું આવ્યું હતું 1 minus tan square alpha plus beta by 2 બહુ લાંબી મેથડ થશે યાર લાંબી જ મેથડ થશે જો ના યાર કંઈક શોર્ટકટ હોવો જોઈએ આ એક રાખો બહુ લાંબી મેથડ કરું છું એ નથી કરવી બીજું પતી ગયું 49 પતેગા अच्छा 14 and going to
49 બોલો 49 માં શું છે? General solution of equation sin raised to 50x minus cos raised to 50x equals to 1 is sin raised to 50x plus cos raised to sir minus. ઓકે, એ તો બહુ ઈઝી છે. જો sin raised to, એક મિનિટ, સોરી, sin raised to 50x minus અને 1 કરવાનું છે ને આપણે? હા 1 છે જ જનરલ સોલ્યુશન. ઓકે, હવે 1 ક્યારે થાય? જ્યારે પાઈ બાય 2 થાય ત્યારે. x કેટલું થાય? પાઈ બાય 2. એટલે શું થાય? આ 0 થઈ જાય અને આ 1 થઈ જાય. તો x ઇક્વલ ટુ પાઈ બાય 2 આન્સર છે. આન્સર બોલો, ક્વેશ્ચન્સ બોલો, આન્સર ઓપ્શન્સ બોલો. 2k pi plus pi by 2. કરેક્ટ કરેક્ટ કરેક્ટ, બસ એ લાગી ગયું. ઓકે સર, એ જ આન્સર હશે. સર 47 હા બોલ. 10 બ્રેકેટમાં પાઈ કોસ થીટા 10 બ્રેકેટમાં પાઈ કોસ થીટા હા ઇક્વલ ટુ કોટ બ્રેકેટમાં પાઈ સાઇન થીટા. હા then the value of cos theta minus pi by 4 is dash. આ એક મિનિટ, લગભગ મેં હમણાં જ કર્યો તો. એક મિનિટ, મારી બુકમાં ક્યાંક સોલ્વ તો કર્યો તો આ વાળો સમ. સાઇન ઓફ પાઈ કોસ થીટા શું છે ક્વેશ્ચનમાં? કોસ theta minus cos pi by theta 4. minus કોસ થીટા પ્લસ પાઈ બાય 4 છે ને? માઇનસ છે સર. માઇનસ છે સર. ઓકે, ઓપ્શનમાં 1/2√2 આપેલું છે. આપેલું છે. હા સર. પ્લસ માઇનસ 1/2√2. 1/2√2. ઓકે 10 cot. આ તમારા કોર્સમાં હતો એક ક્વેશ્ચન. મેં તમને પહેલી મેથડ શીખવાડી છે, a cos x plus b sin x equal to c વાળી? ના સર. હે? c square less a square plus b square, c square less than equal to a square plus b square. ના સર. હા સર. આ નથી, આ પ્યોર જે ડબલ નો ક્વેશ્ચન આવી ગયો ભૂલથી. પ્યોર જે ડબલ આ. સર cot ને અગર આપણે 10 માં કન્વર્ટ કરી દઈએ તો થાય છે. પણ એ કરી નાખીએ ને પછી બંને બાજુ 10 આવે એ ઉડાઈ દઈએ, પણ પેલી કન્ડિશન કાઢવી પડે ફરીથી. આ લાંબુ થઈ જાય. એટલે આ જે ડબલ નો જ ક્વેશ્ચન છે પ્યોર. મારું ઇન્ટેન્શન એવું હતું પેપર કાઢવાનું કે લેવલ જે ડબલ નું અને સિલેબસ સ્ટેટ બોર્ડ નો. જે બી હતું અઘરું હતું. હા એવું થશે. સ્ટાર્ટિંગમાં હું પેપર કાઢું તો તમે ભાગી જાઓ. એટલે
સમજાયું? પછી એનો આન્સર છે નહીં, આની મેથડ જ અલગ છે આખી, અને આ આપણા સિલેબસમાં નથી, હમણાં પૂરતી નથી આપણા સિલેબસમાં. સો ડોન્ટ વરી. બોલો બીજું. શાંતિ લાઈફમાં? પરમ શાંતિ. હવે છે ને, જુઓ, તમે બધી જેટલી વેલ્યુ શીખ્યા છો ને એના પરથી હું તમને થોડુંક અસાઇનમેન્ટ આપું કરવા માટે. આજે ઓલરેડી બહુ લોડ છે. આજે નહીં હા સર. સર આજે નહીં. ઓકે ઓકે ઓકે, ઠીક છે, ચલો તો સર વેનસડે ખાલી ફોરવર્ડ કરી દેજો. ઠીક છે, વેનસડે આપીશ. ઓકે એટલે સમજાયું ને? હજુ આ ટ્રિગોનું મેં શું કર્યું કે હવે પરફેક્ટ લેવલે તમને JEE સુધી લઈ લીધું, બરાબર? હવે પરમ્યુટેશનમાં તો હું તમને જે JEE ના ટોપિક્સ છે ને એ એકચ્યુઅલી બહારના ટોપિક્સ છે બધા, પણ દે આર વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક. ઓકે, એમાં તો બહુ મજા આવશે ભણવાની. ટ્રિગો થોડુંક બહુ હાઈ લેવલે જાય છે યાર, મતલબ આપણને ખબર જ ના પડે કરવાનું શું છે. ઠીક છે, એટલે એ તમને હમણાં નહીં ખબર પડે. તમારું ટ્રિગો કેટલું પાક્કું છે એ તમને 12th માં ખબર પડશે. ઓકે, એટલે અત્યારે તો તમે મથ્યા જ કરો, બરાબર? હર એક ટાઈમ પર તમને એવું લાગશે ના યાર કોન્ફિડન્સ નથી આવતો, બટ તમે બીજા લોકોની હાલત જોશો તો તમને થશે ના આપણે આમના કરતા ઘણા સારા છીએ. ઠીક છે, કારણ કે આપણે કેવું છે, કેટલું બધું હેલ્ધી ડિસ્કશન કર્યું, હેલ્ધી સેશન લે આપણે, મતલબ 1 to 1 કરીએ આપણે આ રીતે. ઓકે, તો બધાના ડાઉટ્સ ખુલીને બહાર આવ્યા. જે લોકો મતલબ આ રીતની પ્રેક્ટિસ નથી કરતા ને એમને બહુ તકલીફ થશે. એટલે તમારું 12th બહુ સ્ટ્રોંગ થઈ ગયું છે, ચિંતા ના કરો. બટ આ અત્યારે તમને ખાલી આવી ફિલિંગ આવી, પણ જો થોડુંક પેપર વર્ક તમે કરશો ને ટ્રિગોમાં તો તમને બહુ કામ આવશે આવતા વર્ષે. આવતા વર્ષે 50 માર્કનું ટ્રિગો જ છે એવું સમજીને ચાલો. ચેપ્ટર તો ખાલી એક જ છે ટ્રિગોનોમેટ્રીનું, પણ એ 50 માર્કમાં બધી જગ્યાએ ટચ થાય છે. ઓકે, ચલો ત્યારે સર 28th કરાવો ને એકવાર. एक सेकंड ना, यूएस से खोला है, क्या बात है? हेलो, કિડ્સ, તમને એક છે ને બહુ જ મસ્ત પર્સનાલિટી જોડે મળાવું. ઓકે, એક્સલન્ટ. મને એનો હમણાં જ કોલ આવ્યો. વાત કરો, બહુ મજા આવશે. આપણા લાઈવ ટાઈમ પર આ લોકો ફ્રી ના હોય, આ યુએસએ નો ટાઈમ પાછો અલગ. ઓકે, 10 મિનિટ ફ્રી રહો. ઓકે, એની પાસે બી બહુ ટાઈમ નથી, પણ પ્લીઝ કમ આઉટ વિથ ઓલ ધ મતલબ વોટ એવર ધ ક્વેરીઝ, વોટ એવર કમ્સ ટુ યોર માઇન્ડ. ઓકે, સર હા રેકોર્ડિંગ ચાલુ છે. હા મને ખ્યાલ છે, બટ એક મિનિટ યાર, એનો આઈ વિશ એ આવી જાય.
હા હેતલ. હા બસ આઈડી માં ખાલી નંબર આપ્યો ને એ કર અને પાસવર્ડ જે આપ્યો છે ને એ કર. આવી જા ઝૂમ પર છે બધા આવી જા. ઓકે એટલે હા આવી જાઓ. જસ્ટ અ સેકન્ડ. 2 મિનિટ મેક્સ. તમને પ્રાચી એને છે ને આઈ થિંક પેલું શું કહેવાય કથકમાં કે એમણે કંઈક આરંગેત્રમ કે એવું કશું કર્યું છે ભરતનાટ્યમમાં કદાચ યસ હા એન્ડ એક્સલન્ટ ડાન્સર ઓકે અને ડાન્સર કરતા બી ધ ગર્લ મતલબ who is full of elements મને યાદ છે અને લીડરશિપ ક્વોલિટીઝ તો બહુ જ આઈ થિંક મારી કઈ બેચમાંથી એ 2007-8 વાળી બેચમાં હતી કદાચ ઓકે અત્યારે હેતલ આર યુ ધેર કોણ આવ્યું એટલે ત્યાં ભણે છે કે સેટલ થયા છે એટલે કોણ કરે છે શું અત્યારે એ મારા ટચમાં અહીંથી જ્યારે જર્મની ગઈ હતી આઈ થિંક એ જર્મની ગઈ હતી પહેલા અત્યારે યુએસ છે લાઈક વોટ ઇઝ કરે શું છે અત્યારે ડોક્ટર છે ઓકે Yes, Natalie Dia. For a mute. I'm sorry. Hi, dost. Hi. How are you? Hi. Can Hello. you guys hear me? Hi. Yeah, we can hear you. Yes. Hi. 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 I'm not able to hear you. Maybe just a second. My earphones are not working. Okay. પક્કા મારે છે દોસ્ત હજુ બી આ કોનો ઓડિયો છે Forum mic. ઓરમ માઇક ઓફ કરને તારું હા હેતલ voice not coming Easy. I don't know what. yes now connected Connected? Yeah. Yeah. Awesome. Hi. finally Hi. Hello. Hi everyone. I'm Hetal Master. I was his student back then when I was in like 11th and 12th for maths. so how are you what are you doing nowadays Nowadays, so I'm doing a Masters of Architecture from Iowa State University in Iowa. That's in United States. And I completed my bachelor's from Surat, and I was a gold medalist from my batch, like architecture, and in the university topper. And then I got a full scholarship in this university in United States, and I just came last year to US. So are you like pursuing dance there also or have you Yes, I am. I have already completed my bachelor's in dancing, that is Visharad in Kathak. I've also done diploma in singing. So I am a singer as well as a dancer, and I have pursued both of them again online since my teacher started online classes. So I was like, let me just join, you know. હેતલ સિંગિંગ વાળું નહીં ખબર Arey, singing, I have done 4 years in Hindustani classical singing. I want to complete my degree for 3 years. If I continue 3 more years online, I'll be a bachelor in music in singing as well. ગજબ I am aiming for my master's in both singing and dancing. Let's see how far I go. But yeah, I have future plans for that. How are you guys doing? How's the online classes and everything going on? Great.
We are habituated to it now. Yeah, I mean, it's difficult. And in United States, it was really bad. Like when it started, like right now, it's pretty like fine and not that bad. Initially, in March and April, it was horrible. It was horrible. You guys take care of yourselves because the people those who suffer from this are it's really bad. To be honest, it's really bad. Tell them. See, they are in 11th. Okay, next year they will be going to 12th standard. How they are supposed to enjoy the life. Teach them those things. Enjoy life. I mean, for me, it has always been like whenever I used to be like 10th, 11th, 12th, was like all the time like bhano, bhano, bhano. Gujarati is fine with everyone, right? Like at times. Yeah, of course. Yes. So it was always like bhano, bhano. My mom, like my elder brother, bhano, bhano. Dharmesh sir bhi bhanwanu ke. Everybody was, focusing. And we were the guinea pigs, Amara time ki 4 semester wali system start my batch was all the time the guinea pig. Like in 10th standard, half 50% MCQ, 50% theory. A batch, Mari batch होती. Secondly, J 4 semester like board exams. It won't be one exam. It's going to be 4 exams. So that also my batch was the one who started that. Me and Dharmesh sir, we have seen all these things together. We're like the guinea pigs all the time. Everything used to happen. It was our batch. And we're like, why is this happening to us, all the time? But in a way, it was positive as well. But what I learned through these years is like right now when I'm in my last year with master, and when I look back, the things that I remember is not what my percentage was, what was my math score, in 4th semester or 2nd semester or 1st semester. The moments I remember is us celebrating his anniversary, his marriage, his birthday, and the way we used to celebrate at his place. I mean, in the class, that bond and the friendship and even now when we connect, it's awesome. I mean, that's the thing that I cherish the most, being today also I am a student. I have worked, I have been a professional as well for a year. I was an architect, like working in India and everything. But like what I cherish are the memories. So like this is a rat race. So and don't get caught into that, You enjoy while you work, like grow and enjoy and love what you do and just cherish because you never know what's gonna happen tomorrow. So today is the day and you work towards your goal as well as you enjoy working it and you cherish it. That's what my advice will be, like my take on it, like that enjoy it, like have your friendships, have your bonding with your sir. He is an amazing professor. Like, I mean, he's a friend first. Like friend first and then a professor, It has always been that way. Like, I still remember when he got his car first time. I was like, when will I be chosen to cruise? Do you remember that? I remember everything. I mean, that was the bond that we shared. And it has... And got my Rubik's Cube also as a prize. Yeah. He started me and he motivated the whole class to start this Rubik's Cube thing. And I can still solve. My best time is 45 seconds. Can you imagine? I mean, whenever I solve that, I'm like, that taught me patience. Like, that taught me patience. It took a while for me to understand right now. I mean, not everybody can solve that. So that in itself is a feeling like, wow, I can solve Rubik's Cube. I mean, and he was the one who like introduced me to Rubik's Cube. So, I mean, he has been a lovely inspiration in my life, to be honest. So I cherish that. And you guys also should cherish it. I mean, cherish the time, study as well as work and play. Work and play both go hand in hand. You cannot just work. You cannot just play. You have to work and play. That should be balanced. And don't ever forget your play. Don't ever forget the child that is inside you. Don't ever forget your hobbies. You should always have something as hobbies. I mean, that your soul calling should be one thing, and it will be best if that soul calling can earn you money.
that will be the best combination, you know. But if that does not happen, then never leave your hobbies and your soul calling. Like my soul calling always was dance, music, and architecture. I've always been on the designer side, and I cherish that, and I took up architecture because engineering never sounded like me, you know. I always was a designer, like in my mind, in my heart. That was my soul calling, and that was the reason why I took architecture, and I excelled in that field. I mean, at that point, there were numerous people who told me architecture. I mean, architecture is like a male-driven field, you know. You need to talk to contractors. You have to deal with plumbers and this and that. And being an architect, being a girl, how will you be able to do it? And this and that. But I was like, you know what? This is my calling, and I'm gonna do it. And I did it. I mean, and that's what you should do. I mean, you should never think that you won't be able to do. If your soul is calling for something, you just go for it, and just go for it, and you will realize that something that you love can make you tremendous money down the line. But if you work towards like gaining money, then at some point you won't be happy doing something which you don't love. So a combination of your soul calling will earn you money like down the line. I mean, do what you love, and things will be amazing for you when it comes to career as well as your happiness and everything, you know. So just keep working and keep playing. Have a balance of both. Have you ever seen the angry and frustrated side of Sir? Have I ever seen what? The angry or frustrated side of Sir. Oh God, I have. What he used to do, you know? He used to call parents on speaker. Does he do right now? I mean, does he do these days? Never? Not yet. Oh God, when he was frustrated with some people, શું કરશે? સ્પીકર માં એ લોકોના પેરેન્ટ્સ ને કોલ કરશે અને એ લોકોના પેરેન્ટ્સ ને કહેશે તમને ખબર છે કે આટલા માર્ક્સ આવ્યા છે એના ટેસ્ટમાં અને that student will be like, so કારણ કે એવા સ્ટુડન્ટ્સ પોતાના પેરેન્ટ્સ ને નહીં કે કેટલા માર્ક્સ આવ્યા, so it will be a shock. Like parents will be like, hey, મને કીધું નહીં આ તે, and everybody is listening to that conversation. When he is furious, I mean, you have to work, then you won't be. And whenever he does that, I mean, it's always for the good of the student. So never take it in that side, Dharmesh. I mean, he did that to me and he called me that and this is the way no, you don't know the hidden intention of his. His hidden intention is you to grow, you know. At times, we as teenagers cannot understand what's going on, and at times, we always, like, our elders saying us something is always for our good. I mean, I have learned it hard way. Like, I always was a rebel back then when I was in, like, my teenage. I have gone through that and I know how it works. I mean, and you guys should never think that he has done this or your parents told you something this way. But there's a hidden intention. They want you to grow in your life. And that is the reason why they are saying what they are saying. I mean, kids, kids, I want to tell you one thing about her. You know, today you can see the, you know, medal tally and everything. But one thing about her in her 11th and 12th standard was she was never worried about what people are, you know, thinking about her. That was, oh my God, you guys don't know. I mean, I was the center of gossip. I mean, people used to gossip so much about me. Like the way I look, the way I walk, the way I talk, like who I talk to, which boys I'm talking to, which girls I'm talking to, like what am I wearing, how am I coming, what not. I mean, I was the center of attraction of every gossip. I mean, I used to, like, personally hate it. I mean, why do people talk about people? Shallow people talk about people. There are so many topics you can talk about: music, dance, movies, this and that. People who talk about people is not cool, And I always used to believe that, and people used to talk about me a lot. But I used to, you know what? I don't care. I mean, I don't care what people talk about me. I'm just going to focus on myself, my career, whatever. I'm just going to focus on me. And I'm not going to get bothered about anybody saying anything. I mean, horrible things they used to tell about me, you know. You know how
teenagers talk about each other, like all the shit about maybe she has got a boyfriend, maybe she is, this, and maybe etc. etc. So, I mean, just ignore all those and focus on your careers. સોરી, હજુ કશું પૂછવું છે? ના બસ ડાન્સ નું જ મેઇન પૂછવું હતું મારે. What motivated you to be an architect? So when I was in 10th standard, since then I started, I started researching about what are the different kinds of fields. Like my mother was so inclined for me to become a doctor. My father was so inclined to for me to become an engineer because he himself is an engineer. My brother is an engineer, so they always had some plans in their mind for me being something because they resonated my personality with a doctor or an engineer. But I started researching about everything. I was like, my heart calling is art and design, but it's just not something that I will make peace in fine art. Fine art is not something that I will love. So I need something which has got brains as well as design. I mean, the science as well as the art. And that's how I came to architecture. Like, because architecture is an amalgamation of engineering and whatnot. Architecture is just not art. Architecture is an amalgamation of engineering and design and everything. So the art factor, like the art person in me was satisfied as well as the engineering category person in me was satisfied. So I got an amalgamation of both the technical as well as the designing thing, and that's how I was like, you know what, this is what I'm gonna do. And since 10th I decided. So at that point it was like people who take science can take architecture. Commerce students cannot take architecture. So that was the reason I went for science. Not because I wanted to be an engineer. I wanted to be an architect, and that was the reason I went for science and I did my science. So I mean, since 10th I was very clear that I want to go into this direction. I'm going to work towards it. And like in Gujarat, my rank was 64th in architecture back then. My rank was 64th. I was aiming for NATA. Yeah. No, not just for NATA. NATA, to get into architecture, you have to have like your 12th plus your NATA 50-50. And like when I entered, like back then, I don't know what's going to happen right now and what's the procedure right now. But at that point it was 50-50, and my rank was 64th in Gujarat. So I was pretty happy with my ranking and everything. But I belong to a general category, if you guys are aware of that. Like there are categories for you to take admission, if you're aware. And I belong to a general category. So it's not that. So my aim was to get into MS University and CEPT. My choices were like CEPT, MS, and SCET. So SCET is the college I did my bachelor's from. And these are the top colleges. Like right now, SCET is one of the top colleges in India. So at that point, like according to my caliber, like being 64th in Gujarat, I should have got into MS University. But I did not because I was in general category. Because there are a lot of reservations, and that was the reason there are just 13 seats for general category. Just 13 out of 40 in CEPT and in MSU. So the people, those who are in general categories, the first 13 and 13 got in, and I was 64th, so I could not. But I don't regret because I did best for myself, like wherever I went. And right now that college, that university is one of the top universities in India, even more than MS University. So I'm happy. I mean, I'm going on and on and on. Because I'm so happy to see you all, and like after so long, even sir. What's the title of the podcast? Ha. Yeah, Anil, carry on. When she was there in 11th and 12th,
So if at all, if I want ke Hetal must score 90, 95, then I have to motivate her in a different way. You know, you have to hurt her ego, and then she will bring the marks, whatever you desire. Right, na? I mean, like, true. I have always been like a competition is something that drives me. I'm like, if someone tells me, you know, you cannot do this, I'm like, I can do it. Like, I'll think about it, and I challenge myself like a lot. So if people challenge me, then I always used to work towards it. True. And one time she got highest mark, and then she took my Rubik cube. That's what she. You have earned it. That's what I remembered. Yeah. I had your Rubik's cube. You gave me your Rubik's cube. Yes. Yeah, I remember. It's there in at my place in But Vadodara. now with this case, I'm not that much strict, you know, because your batch and this batch, you know, this generation, the tolerance levels are different. Okay, so maximum प्यार मोहब्बत से ही काम जेटलू થાય ને એટલું કરી રાખવાનું. Okay, but now I'm not that strict. એ જે 2010 માં હતું ને એ તો એટલું strict તો આ લોકો જોડે થવાય બી નહીં. બિચારા બહુ ડરી જાય. Yeah, anybody want to ask anything? The best part about her is, see, मैं तमने कीधुं ने rare of the rarest combination she is having, and what she is telling now, being the topper and the gold medalist of the university, you know, she is telling all these things. तो આપણને બહુ rarely આવા લોકો મતલબ મારી સાથે મળતા હોય પણ આ ટાઈમ પર મળતા હોય ને આજે આપણે લકીલી આ ટાઈમ પર બેઠા છીએ and yeah, and it happened to be હેતલા 11th ની બેચ છે. આજે ખાલી થોડા ડાઉટ્સ બાકી રહી ગયા હતા ટ્રીગોના, તો અમે બધા ડાઉટ્સ કરવા બેઠા હતા અને તારો કોલ આવી ગયો એટલે મેં તો ચલાઈ જ જા ડાયરેક્ટ. શું છે વૈભવ ક્યાં છે? એક સેકન્ડ આ લોકોને મેં ફ્રી કરી દઉં. યા કેસ કશું પૂછ્યું છે હવે કોઈને? ના સર. હા સર 28 એક વાર કરાવો ને. એ પછી કાલે ઓકે વેનસડે કરી આપીશ. કિડ્સ સિરિયસલી મતલબ હજુ બી કઈ બી એવું હોય કે મતલબ મારી પ્રેઝન્સમાં ના પૂછાયું, ડેફિનેટલી બિંદાસ તમે એને પૂછી શકો. Can you give me some tips for architect? Because I have the same goals that you had, like MS, CEPT, and third, I guess Nirma, because I want to be allowed to leave Vadodara. So, yeah. Can you repeat the first part because I could not hear your first part? Suggestions like or anything, goals which you made for motivate, what actually like helped you to be there, and what efforts did you keep to be go at that college and all that? My driving motivation, to be honest, like to be very honest with you guys, I always aimed for something like, say for example, I am a person who always wanted to build my own image and build my own self. I never wanted my father to spend money on my education. Never. I never wanted him to, but so that was the motivation, that I want to get into a college in which I get minimum fees, and I want to go into a government college because I don't want my father to pay. Like I want to be a self-made person. I don't want to depend on my parents or depend on anybody, you know. So that was my driving motivation since I was a kid. Like, I want to earn a name for myself on my own ground. I want to carve my own path. I don't want to be dependent on anyone. And that was the reason. I mean, when I left Vadodara, I was just 17 years old, you know. A lot of people questioned my parents. A lot of people told at that point, like, how can you allow your daughter to, you know, leave your house, and she's so young and all. And I learned my way through life. I mean, if I would have been at my parents' place, it would not have been, my growth wouldn't have been the way I had when I went away from my parents. And
So the driving motivation for me was like, I want to carve my own path. I don't want to be dependent on my parents. I don't want them to pay my fees. I don't want them to, I want to earn my own bread. I want to make a name for myself, and I'm going to do that no matter what. That was my motivation. હેતલ, આ લોકો જે છે ને અત્યારના જે કિડ્સ છે ને જે 11th માં અત્યારે આપણી સાથે બેઠા છે, what I have observed, you know, they are so much isolated and so much into their own sphere કે મતલબ, you know, I can say that zero communication skills. And you know, તારી આટલી બધી સક્સેસમાં તારામાં કેટલી બધી એબિલિટીઝ હતી, એબિલિટી ઓફ ટેકિંગ ઇનિશિયેટિવ, લીડરશિપ ક્વોલિટીઝ એન્ડ યોર કમ્યુનિકેશન સ્કિલ્સ વર રિયલી સુપર્બ. ઓકે, એટલે તું કેવું છે, તારું બધી જગ્યાએ તારું કામ થઈ જતું હતું. ઓકે, એટલે યા હેલ્પ ધેમ. આ લોકો કેવું છે, બિચારા બધા ગેજેટમાં ખોવાયેલા છે, ઇન્સ્ટા અને એફબી પર જ, ઇન્સ્ટા પર. એટલે somehow they don't know the art of, you know, talking with people, respecting people and all this. પણ આ લોકો હજુ થોડા સારા છે, જેટલા કમ્પેરેટિવલી જે રીતનું ડાઉન ટ્રેન્ડ જતો હતો ને એમાંથી આ એક થોડોક સારો લોટ આવ્યો છે. તો you can, મતલબ, you know, you can throw some light on these issues also. See, to be honest, I am also a generation who has grown up on, like, when I was in 10th, Facebook started, like hyping. Then when I was around in my college time, Instagram started. And everything, all these social media sites started when we were in like our SSC and HSC. But how I take Instagram is, I also use, like, you can go ahead and find Architect Master Hettal. You'll find me. I have a lot of posts. But the way I take Instagram is to motivate me. I have a lot of hashtags that I follow, and those hashtags are hashtag successful, hashtag women empowerment, hashtag. So these 6 a.m. success, hashtag 6 a.m. success. These are the hashtags that I follow. So the way I use Instagram is to motivate me in a way and learn from it. Not follow those crappy Instagram pages which are like horrible. I know a lot of Instagram pages that are crappy, horrible, and too much of content which is not required for us. But you can use Instagram in a positive manner, you know, because see, Instagram and we being in this generation, I think if we use the social media correct, we can work wonders. Like tomorrow, if I have my own firm, and if I have my architecture firm, I want to market my own business, Instagram is the best place. Facebook is the best place where I can start. Because being this generation, internet is our power. So how you use internet and these social media sites is upon you guys. I mean, you guys select your own pages you want to follow, which are motivational, which help you achieve your goals. Like, have your own goals. Like, I want to be this after this age. I mean, I want to earn this much, or I want to become this person in 5 years. And then do whatever you can today to achieve that goal. You know, so use. I also post a lot. I just recently got my dog, and he is now a family member. It has just been 1 month he is with me, and I have his Instagram page as well. Can you guys believe it? I am that Instagram. Like, I love it. So look at him. This is my baby. Oh wow! He is with me. So. And he has got his own page. His page name is Blue, the Boston Terrier. But I mean, for me, Instagram is my own personal album. When I will grow old, when I'll be 50, I'll look at my Instagram page and I'll be like, wow, I had Blue and he was so tiny. Wow, I used to dance when I was 20. When I used to sing when I was like 25. Or, you know, I did this. I got my gold medal when I was in 2008, and Instagram keeps on reminding me, like in memories, 2 years back, 1 year back. So how I use Instagram is
like this is my own personal album, and I'll be happy to share it with my kids in future. 10 years down the line when I'll see. Like right now also I have all the photos taken of his sir's birthday, and that's on Facebook. And whenever every year I look at those albums and look at those photos, I remember the time and I cherish the time we spent, and I become very happy. So that is how I use Instagram and Facebook. So don't fall into the trap of those crappy pages which are not required for us, you know. I can name some of them, I know, and those are like crappy shit. We don't need to get into those things. I mean, all these things will follow. First, what you need to do is make your own bread, earn your own bread, and then that confidence what you'll have at that point will be amazing. And after that, nobody is going to tell you, you know what, don't follow this or don't do this Instagram. First, earn your own bread, reach your goal, achieve something, and then nobody is going to question you. So use Instagram and Facebook in a way that helps you in your goal and not distract you from your goal. So use Instagram, use Facebook. I do that, but I do it for my betterment. Use it positively. If that helps to answer the question. Also about communication. Guys, communication is the key. Tomorrow, if you're going to go and find a job, you're going to go and give an interview. If you're going to start your own business, you're going to convince your client, your speech, the way you talk, the way you dress yourself, everything is going to influence your business or your job, you know. So the way you speak and the way you respect people and everything is going to matter down the line. And it will be best if you can understand this as soon as you can. I mean, the way you guys converse, English is also important, but Hindi is also important. Gujarati is also important. Everything is equally important. You cannot narrow down your own languages. That English is something, wow, English. No, Hindi is also important. Gujarati is also important. Your mother tongue is also important. You should give respect to everything. Everything is equal. So communication is very important. If you are going to start your own business and you are like, you know what, I'm not going to do a job. Nobody's going to tell me what to do. Then even to get your own clients, you have to talk to them, your clients. Okay. So communication is very important. Start conversing, start learning. These are the soft skills that we say in our professional world. We say these are the soft skills. And to be honest with you guys, if you are going to go for a job, nobody is like, at least in United States, I know. I think in India as well. Like nobody is gonna ask me what was my GPA, you know, how much did I get out of 4. What people are gonna see is my portfolio, how I work, the way I give my interview, and all the soft skills that will be important for me to get a client or work for them. How is my group work thing? Because in future, wherever you will go, you guys will be working in a team. So how is your team spirit? Are you a leader? Are you a follower? If you are a leader, how do you lead? If you are a follower, how well you follow? All these things matter, and these are the soft skills that you guys need to learn, and it is very important. So if you are in your own shell, just break out, have conversations, talk to people. That is very important. Like have great conversations about the current topics, you know, how things are working, what is the GDPA, and what not. Any topic. I mean, take a topic and have a conversation for 5 minutes. And because whenever you will go for your job, you'll also have one round of group discussion. At that point, they will see how well this person breaks the conversation or makes the conversation. How well the person speaks about his own opinions and topics, and how well he presents himself or herself, you know. So these are the soft skills that you guys need to learn. Speaking is one of that. You need to learn. So if you haven't started, you should start. I mean, I also started at some point. And to be honest, I wasn't good at speaking. I was afraid of public speaking. When I was in 7th standard, one of my teachers, she
she shunned me down in front of the class saying that you don't know how to read. And that hurt me crazy. That hurt me crazy. Like, how can I not read properly? How can I not speak properly? At that time, I was in 7th grade. 7th grade. And then I started working on myself. Like, I will speak. I will speak in front of people. I won't be afraid. I'll read properly and everything. And I did that for me. I mean, I have always been a person who wasn't great at things, but learned her way towards achieving her own goals, you know. And goals are just not that I want to go into this college, I want to earn this much money, or I want to be good in this, like in this hobby. Goals are also something like I want to work on myself, the way I talk with people, the way I respect people. I'm gonna remember my loved ones. I'm gonna remember all the teachers. Like every Guru Purnima, I text all my gurus from first standard till right now. All the gurus. What I send them? What do you know? What I send them? What I send them is Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma Tasmai Shri Guru Namah. This is the shloka that I send them. And the second thing I send is, thank you so much for everything. That's all. That's all. That's how you cherish and respect the mentors in your life. Because like if you have a great mentor, you have to keep him or her, you know. If you guys remember, if you guys know about V.L. Patel, I don't know if you guys know him. Yeah. V.L. sir, I adore him. He made me. Like, that was the time when I cherished him. And even my brother, both of us, Dharmesh sir, Umesh sir for my physics. I mean, everyone. I still remember, and I'm still in contact with everyone. I have images. I'm still in contact. Before I came to United States, the same day I went to my school and I met all my mentors. All my mentors, like even the teacher who used to teach me when I was in senior KG. Can you believe? And I send this shloka to everyone every year because I remember and I cherish the time. That is very important. Giving respect. I learned from you. Okay. And cherishing the timeline. I have a few memories. I think these are the memories from last visit. I guess, yeah. After that only, you went for US. See. હમણાંનો છે. You went in June, right? Hetal? You are mute. Yes, right there. Yes. 20 June. Yeah. Yeah, wow. I love dogs. Yeah, that's it, I think. I think હજુ એક હા બની સાથે રહેતો તારો ટાઈગર સાથે બી છે અને એક આપણો બી હતો અલગથી. I think this was your last month in India, right? Yeah, last one. And it was Tiger's birthday. I remember. Yeah. Lovely. Yes. See, this is what I learned from you. Okay then. Kids, yeah. हमारी बात तो चल से. You can leave. Bye, sir. Thank you, sir. Thank you. Thank you. Bye, sir. Bye. Good night. We'll talk here only. Thank you. Bye. Okay. Bye. Thank you. Bye.